વધી જતા કારખાનું બંધ કરવું પડ્યું અને અમદાવાદમાં જ તેમને રહેવાની ફરજ પડી. જોકે પિયુષને રાકેશ પટેલને 1,44,000 રૂપિયા ચૂકવવાના બાકી હતા અને તે દેવાદાર બની જતા આ રકમ ચૂકવી શક્યો નહીં. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વારંવાર ઉઘરાણી કરી અને કંટાળેલા રાકેશ પટેલે બાકીના પૈસા કઢાવવા માટે અન્ય બે ઇસમોની મદદ લઈ અને પિયુષ પટેલનું અપહરણ કરાવી દીધું. જોકે હવે તેમનો છુટકારો થઈ ચૂક્યો છે. પોલીસે ફરિયાદ બાદ પિયુષ પટેલના અપહરણકારોની પણ શોધખોળ શરૂ કરી છે. પિયુષભાઈ બાબુભાઈ પટેલ કરી છે, નરોડાના વતની છે. તેમને રાકેશ પટેલ તથા અન્ય બે માણસો વિરુદ્ધ ફરિયાદ આપી છે. તેમના માગતા પૈસા લેવા જતા નથી આપતો, ઉઘરાણી કરવા જતા નહીં આપતો, તેને વેગર ગાડીમાં તેનું અપહરણ કરી સંજય એસ્ટેટથી તેના નરોડા રોડ ઉપર આવેલ એસ્ટેટમાં લઈ જઈને ગોદી રાખી ધમકી આપવા બાબતનો ફરિયાદ દાખલ થયેલ છે.